મોરબી એસઓજી પોલીસે એક સફળ રેડ કરી છે। વાંકાનેરના વઘાસિયા ટોલ નાકા પાસેથી એસઓજી પોલીસે 4 કિલો 829 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે। ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલ આરોપીનું નામ રમન રાજેશ શાહ છે। આરોપી હાલ કારખાનાની ઓરડીમાં રાત વિતડા વાંકાનેર ખાતે રહેતો હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે તે મૂળ ઝારખંડનો રહેવાસી છે। આ મામલે વાંકાનેર સિટી પોલીસ મથકમાં ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। દરોડા દરમિયાન પોલીસે રૂપિયા 2,46,450 કિંમતનો મુદ્દામાલ કબજે કરીને આગળની તપાસ શરૂ કરી છે। મોરબી એસઓજીએ એક દરોડા પાડી ટોલ નાકા પરથી ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે, સાથે 4 કિલો 829 ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે। ગાંજાના જથ્થા સાથે એક શખ્સની પણ અટકાયત કરી છે। 2,46,450 કિંમતનો મુદ્દામાલ પણ કબજે કરાયો છે। વાંકાનેરમાં એસઓજીની મોટી કાર્યવાહી સામે આવી છે, જેમાં ટોલ નાકા પરથી ગાંજાનો જથ્થો ઝડપી પડાયો છે। 4,829 કિલો ગાંજા સાથે એક શખ્સને ઝડપી પડાયો છે। વધુ માહિતી માટે અમારા મોરબીથી સંવાદદાતા પંકજ સનારિયા ફોન લાઈનથી જોડાઈ ગયા છે। પંકજ, શું વધુ વિગત સામે આવી છે? જે ચોક્કસથી વાત કરવામાં આવે તો વાંકાનેરના વઘાસિયા ટોલ નાકા પાસેથી 4 કિલો 829 ગ્રામ ગાંજા સાથે એક શખ્સને ઝડપકડ કરવામાં આવી હતી અને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો। જો વાત કરવામાં આવે બીજી તો ગાંજાના જથ્થા સાથે મળી આવેલ આરોપી રમન રાજેશ શાહ રહે કારખાનાની ઓરડીમાં રાતાવીરા મૂળ વાંકાનેરનો ઝારખંડ વિરુદ્ધ વાંકાનેર સિટી પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જો વાત કરવામાં આવે બીજી તો આ રેડ દરમિયાન પોલીસ કુલ કિંમત 2,46,450 નો મુદ્દામાલ પણ કબજે કરી અને આગળની તપાસ હાથ ધરી છે। જી પંકજ, પોલીસની આગળની કાર્યવાહી શું છે? જે ચોક્કસથી વાત કરવામાં આવે તો આજે વાંકાનેર સિટીમાં ગુનો દાખલ કરી અને જે રમન રાજેશ છે તેના વિરુદ્ધ વાંકાનેર સિટીમાં ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરી છે। પંકજ, આ શખ્સ અંગે કોઈ અન્ય ગુનાહિત હિસ્ટ્રી સામે આવી છે? કેટલા સમયથી ગાંજાનું છે વેચાણ કરી રહ્યો હતો, એવી કોઈ અન્ય માહિતી સામે આવી છે? જે ચોક્કસથી વાત કરવામાં આવે તો હવે તપાસની આગળ જે કાંઈ છે તે ખબર પડશે। જી પંકજ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।